બરોડા ડેરી દ્વારા નિમાયેલા 800 જેટલા વિક્રેતાઓ અને બરોડા ડેરીના સત્તાધીશો વચ્ચે મડાગાંઠ સર્જાઈ છે. છેલ્લા ઘણા સમયથી નાના અંશે વિવાદ હતો, હવે આ વિવાદનો ચરો ઉકળી રહ્યો છે. આ મડાગાંઠ સર્જાતા હવે વિક્રેતાઓ પણ આંદોલનના મૂડમાં આવી ગયા છે અને લડત લડવાનો નિર્ધાર કર્યો છે. પોતાની પડતર માંગણીઓને લઈને વારંવાર વિક્રેતાઓ સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી રહ્યા છે, પરંતુ બરોડા ડેરીના પ્રમુખ નરેન્દ્ર મુખી અને ઉપપ્રમુખ અજીત ઠાકોર કદાચ વિક્રેતાઓને સાંભળવા માટે તૈયાર નથી, જેના કારણે આ મડાગાંઠ વિવાદ ઉપર ઉતર્યા વિશે આખરે વિક્રેતાઓએ આંદોલનનો માર્ગ અખત્યાર કર્યો છે. આજથી આ હડતાલની શુભ શરૂઆત વિક્રેતાઓએ કરી હતી. વડોદરા શહેરની અંદર 800થી વધુ બરોડા ડેરીના વિક્રેતાઓ છે. આખરે લડતના મંડાણ થતા આગામી દિવસમાં શહેરીજનોની બંધ સાથે સાથે મુશ્કેલીઓ વધી શકે છે. બરોડા ડેરીના 800 જેટલા દૂધ વિક્રેતાઓ તેમજ પાર્લરો આજથી હડતાળ ઉપર ઉતર્યા છે, જેના કારણે આવતીકાલે સવારે નગરજનોને દૂધની પંચાત પડી શકે છે. ડેરીના દૂધ વિતરકો તેમજ પાર્લર સંચાલકોએ ડિપોઝિટની રકમ પરત નહીં મળવી તેમજ ડિપોઝિટ જેટલો જ દૂધનો જથ્થો આપવાના મુદ્દે દૂધ ડેરીના સત્તાધીશોના આ નિર્ણયથી નારાજગી દર્શાવી છે, જે બાબતે આજે ડેરીના ઉપપ્રમુખ અજીત ઠાકોરને રજૂઆત પણ કરવામાં આવી હતી. જે રજૂઆત બાદ હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી દૂધનો જથ્થો પણ નહીં ઉપાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્ર સંચાલકને કોઈ ટકા વ્યાજ કશું નહીં આવવાનું. અમારી ડિપોઝિટ છે એનું કોઈ લેખિક લખીને મૂકી દીધું છે, એનો કોઈ જવાબ નથી કે ડિપોઝિટ કેટલી છે, શું છે, શું નહીં. કમિશન એ લોકોની વધે, અમારું કમિશન નથી વધતું કે અમારે કઈ જાતનું કશું નહીં. અમારો નિર્ણય એ જ હતો કે અમારા જે આ ઓર્ડર કર્યો છે લોકોએ એ અમારો જૂનો ઓર્ડર રાખ્યો. શું કરવા આવ્યા તમે આજે? અત્યારે અમે એ જ કરવા આવ્યા છીએ કે અમારી માંગ જે છે એ માંગ અમારી પૂરી કરો. આજે દૂધના વિક્રેતાઓ બરોડા ડેરી ખાતે પહોંચ્યા હતા અને ડેરીના ઉપપ્રમુખ અજીત ઠાકોરને આવેદનપત્ર સુપ્રત કરીને રજૂઆત કરી હતી. આ રજૂઆતના અંતે વિક્રેતાઓ અને અજીત ઠાકોર વચ્ચે મીટિંગ અને ચર્ચા વિચારણા થઈ હતી. ચર્ચા વિચારણા બાદ બરોડા ડેરીના ઉપપ્રમુખ અજીતભાઈ ઠાકોર શું કહે છે આ હડતાલને લઈને સાંભળે તમને જરા. મોર્નિંગ કેન્દ્રો પર રેગ્યુલર દૂધ મળતું થઈ ગયું છે. હવે જે કંઈ થોડો ઘણો પ્રોબ્લેમ છે પાર્લરોનો, એ પાર્લરોનો પ્રોબ્લેમ બી અમે સોલ્વ કરવાના છે. પણ આ શેપ સિસ્ટમ બોર્ડ મિટિંગમાં મંજૂર કરવામાં આવેલી, એના કારણે આ શેપ ચાલુ રાખવી કે નહીં એ ફરી અમારે બોર્ડમાં લેવું પડે અને બોર્ડ મિટિંગ જે નિર્ણય કરે એના પર આ શેપ સિસ્ટમ અમારે રાખવી કે નહીં રાખવી એ બોર્ડની વિચારધારા ઉપર છે અને આવનાર બોર્ડ મિટિંગમાં આનો નિર્ણય અમે લેવાના છે. અમને બી અમારા માર્કેટિંગની ચિંતા છે કે આ માર્કેટિંગ અમારું ઠપ થાય તે દાડે આ સંસ્થાનું શું થાય. એના કારણે અમે આવનાર દિવસોમાં આ શેપ સિસ્ટમનો યોગ્ય નિર્ણય લેવાના છે. કોઈ પણ જાતની બરોડા શહેરની જનતાને તકલીફ ના પડે, અમારો સમયસર મટીરિયલ એમને મળે એવી અમારી વિચારધારા હેઠળ આ શેપનો અમે નિર્ણય લેવાના છે. છેલ્લા કેટલાય દિવસથી ચર્ચાનો વિષય બનેલો કપાસની નિકાસ પરનો પ્રતિબંધ આજે કેન્દ્ર સરકારે હટાવી લીધો છે. કેન્દ્ર સરકારે કપાસની નિકાસ પર લાદેલો પ્રતિબંધ આજે હટાવી લીધો છે અને આ પ્રતિબંધ રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના અંગત સલાહકાર અહેમદ પટેલ તથા કોંગ્રેસના આગેવાન નેતાના પ્રયાસોથી હટાવવામાં આવી લેવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. ત્યારે પાદરા તાલુકાના ધારાસભ્ય દિનેશ પટેલ ઉર્ફે દીનુ મામાએ કોંગ્રેસના કથન પર ભરોસો નહીં રાખવા લોકોને તાકીદ કરી છે. તેમના જણાવ્યા મુજબ આ પ્રતિબંધ હટાવવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો અને કોંગ્રેસના વળતા પાણી છે ત્યારે પ્રસિદ્ધિ મેળવવા આ કથન કરવામાં આવી રહ્યું છે કે કેન્દ્રની યુપીએ સરકાર નરેન્દ્રભાઈ મોદી જેદારથી ગુજરાતના મુખ્યમંત્રી થયા ત્યારથી આ ગુજરાતને બહુ અન્યાય કરે છે. જ્યારે આ બહાર મૂક્યું ત્યારે અહેમદ પટેલને કહીને મૂક્યું હતું. આજનું જે પ્રેસમાં સમાચારમાં મેં વાંચ્યું, અર્જુનભાઈને શક્તિભાઈને બતાવે, મિનિસ્ટરને બતાવે, તો બહાર પ્રતિબંધ જે મૂક્યો હતો એ અહેમદભાઈના કહેવાથી જ મૂક્યો છે એવું આ વાંચવા પરથી મને લાગતું હતું. પણ ગુજરાતની પ્રજા ખમીરવંતી છે, બુદ્ધિશાળી પ્રજા છે અને નરેન્દ્રભાઈના કોટે લાગેલી છે. ગમે એટલા પ્રયત્નો કરશે તો પણ જે 5 સ્ટેટમાં કોંગ્રેસનું દૂરધોનીને ધક્કાપોણી થયું છે એથી વધારે બુરા અહેવાલ આવનારી ચૂંટણીઓમાં આ બાન મૂકવાથી ને ઉઠાવવાના કારભારથી થવાનું છે.
શહેરના વાડી વિસ્તારમાંથી સિમેન્ટના ઢાંકણાની ચોરી કરતા 2 ગઠિયાઓને આજે પોલીસે ઝડપી પાડ્યા હતા. શહેરના વાડી વિસ્તારમાં આવેલ મહંમદ તળાવની બાજુમાં સિમેન્ટના ઢાંકણા બનાવતા કારખાનામાંથી 35 થેલી સિમેન્ટ ચોરી કરનાર 2 જણાની પોલીસે ધરપકડ કરી છે. પાણીગેટ પોલીસે ડભોઈ રોડ પર આવેલ પટેલ એસ્ટેટમાં પેટ્રોલિંગ કરતી હતી ત્યારે 2 વ્યક્તિ રિક્ષામાં સિમેન્ટની થેલીઓ વેચવા ફરે છે તેવી બાતમીના આધારે વોચ ગોઠવી પાદરામાં રહેતા ઠાકોર ભાઈલાલભાઈ માળી તેમજ ગજરાવાડીમાં રહેતા માળી મોહલ્લામાં આવેલ ચિરાગ કિશોર માળીની રિક્ષા સાથે ધરપકડ કરી હતી. આ બંને પાસેથી ચોરીની 10 થેલી સિમેન્ટ મળી આવી હતી. પોલીસે વધુ પૂછતાછમાં બંનેએ 35 થેલીઓ ચોરી હતી જેમાં 25 ઘરે રાખી હતી અને 10 વેચવા માટે ફરતા હોવાનું જાણવા મળ્યું હતું. મહારાજા સયાજીરાવ ગાયકવાડની 150મી જન્મજયંતિ વડોદરા શહેરમાં ભારે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી. કૈલાશવાસી મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીયની 150મી જન્મદિવસની ઉજવણી ભારે ઉલ્લાસભેર તેમજ ઉત્સવમય વાતાવરણ વચ્ચે ઉજવવામાં આવી હતી. 2 કિલોમીટર લાંબા 150 જેટલા ફ્લોટ સાથેના વાહનો, રાજા રાજવાડી શાસન જેવા હાથી ઘોડા બગીઓ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ રેલીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નવલખી મેદાનથી પ્રસ્થાન કરાવી હતી અને રેલી શહેરના કેટલાક વિસ્તારોમાં ફરી પરત નવલખી મેદાનમાં સમાપ્ત થઈ હતી. કાર્યક્રમની સમાપ્તિમાં ભવ્ય આતિશબાજી કરવામાં આવતા આકાશ રંગબેરંગીન બની ગયું હતું. આ આતિશબાજી કાર્યક્રમ રાજવાડી પરિવાર, સેવા સદનના હોદ્દેદારો તેમજ સરકાર તંત્રના અધિકારીઓ અને કલાનગરીના નગરજનો ભારે ભીડ સાથે જોડાયા હતા. પાદરાના મુજપુર ગામે ગેસની અસરથી 2 કર્મચારીઓના મોત થયા હતા. પાદરાના મુજપુર ગામે આવેલી એસએ ફાર્મા કંપનીમાં વહેલી પરોઢીએ ટાંકી સાફ કરતા ગેસની અસરથી 2 કર્મચારીઓના મોત નીપજતા ખળભળાટ મચી ગયો હતો. ઘટનાને પગલે કર્મચારીઓમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામમાં આવેલી એસએ ફાર્મા કેમ કંપનીમાં વિવિધ પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે. કંપનીમાં મૂળ ઝારખંડનો વતની મંગળભાઈ માતાર મુરુમ અને આણંદના દેવજાકરિયા ગામે રહેતો સંજય છત્રસિંહ વાઘેલા ફરજ બજાવતા હતા. બંને આજે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં કંપનીમાં ગેસની ખાલી ટાંકી સાફ કરતા હતા ત્યારે અચાનક ગેસની અસર થતાં બંને કર્મચારીઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે અન્ય કર્મચારીઓ એકત્ર થઈ ગયા હતા. બંનેને સારવાર માટે તુરંત 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે શહેરની સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબોએ બંનેને મૃતક જાહેર કરતા ચકચાર મચી જવા પામી હતી.